બિલ્ડરોના ઘપલા અને ઘોટાળાની કિંમત હવે રાજ્યના સામાન્ય નાગરિકોને ચૂકવવી પડી રહી છે। કેટલાક બિલ્ડરો તંત્ર સાથે સાંઠગાંઠ કરી એવા ખેલ કરે છે કે સામાન્ય વર્ગના લોકો બેઘર બની રહ્યા છે। અમદાવાદ અને સુરત જેવા મહાનગરોથી લઈને કડીના નાનકડા ગામ સુધી તેમના ખેલ ચાલે છે। સામાન્ય નાગરિકો હાથ જોડી રહ્યા છે કે આવા બિલ્ડરોથી તો ભગવાન જ બચાવે। લો બોલો, આખું ગામ વેચાઈ ગયું। ગામની શાળા અને મંદિરને પણ ના છોડ્યા। મહેસાણાના કડીથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો, જ્યાં તડસનિયા ગામ આખું વેચી મારવામાં આવ્યું। આખી કરામત કરી હતી અમદાવાદના એક બિલ્ડરે। અમદાવાદના બિલ્ડર મિલન પટેલે વડાવી ગામના તડસાનિયાપરાના વેચાણ દસ્તાવેજ પોતાના નામે બનાવી લેતા ગામ લોકો રસ્તા પર આવી ગયા હતા। બિલ્ડરે જે સર્વે નંબર 333 વાળી 5 વીઘા જમીનનો દસ્તાવેજ પોતાના નામે કરાવ્યો, તેના પર ગામનું મંદિર, પ્રાથમિક શાળા અને કેટલાક રહેણાંક મકાનો હતા। આમ બારોબાર આખા ગામનો વેચાણ દસ્તાવેજ થતા અધિકારીઓ પણ દોડતા થઈ ગયા। કડી તાલુકાના તલસરિયાપરાનો વેચાણ દસ્તાવેજ થઈ જતા જે ગ્રામજનો છે, અધિકારીઓ છે, તે દોડતા થયા છે। આપને બતાવવા માંગીશ કે આ કડી તાલુકાનું વડાવી ગામનું પરું તરસરિયા પરું આવેલું છે કે જે 10 વીઘાની અંદર આવેલું છે, જેની અંદર મહાદેવજીનું મંદિર, પ્રાથમિક શાળા, આંગણવાડી સહિત 70 થી 80 મકાનો આવેલા છે। અહીંયા 500 થી વધુની વસ્તી છે, જેમાં સર્વે નંબર 334 અને 333 આવેલા છે, જેમાંથી 333 સર્વે નંબરનું વેચાણ થઈ ગયા હોવાનું સામે આવતા પ્રાંત મામલતદાર સહિતના જે અધિકારીઓ છે તે દોડતા થઈ ગયા છે અને હાલ કાર્યવાહી હાથ ધરી છે। ગ્રામજનોનો આરોપ છે કે કડી સબ રજિસ્ટ્રાર કચેરીના કેટલાક કર્મચારીઓના મેળા પીપળાથી 5 વીઘા જમીનના ખોટા દસ્તાવેજ બનાવવામાં આવ્યા। દસ્તાવેજમાં સાક્ષીઓ અને ફોટોગ્રાફ અન્ય જમીનના મૂકીને ગામ લોકો સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો। સર્વે નંબર છે 333 નંબર છે અને એની અંદર સ્કૂલ આવેલી છે, ઓગણવાડી આવેલી છે અને મહાદેવ આવેલું છે, બરાબર। કેટલા લોકો રહો છો? કમસે કમ અમે 80 મકાન 85 મકાન જેવું મકાન જેવું છે અને કમસે કમ 500 લગભગ 550 માણસને અમે વસ્તી ધરાવીએ છીએ। આખી ઘટનાની જાણ થતાં કડીના મામલતદાર માધવી પટેલે તલાટીને સ્થળ પર તપાસ કરી સમગ્ર મામલાનો અહેવાલ મંગાવ્યો હતો। જે બાદ મામલતદાર માધવી પટેલે 1976ના રેકોર્ડ શોધાવી ગણોતિયાની અમલવારીની નોંધ પાડી તે સર્વે નંબરમાં કલેક્ટરના નામે કરવાનો પણ હુકમ કર્યો છે। આજે વડાવી જે સર્વે નંબર જે 333 છે એમાં જે દસ્તાવેજ થયો વેચાણ નોંધ જે પડી એ સંદર્ભે હાલમાં આપણે જે અમારે વિગતો ધ્યાનમાં આવી એ સંદર્ભે સર્કલ ઓફિસર્સને રેવન્યુ તલાટીશ્રીને અમે સ્થળ સ્થિતિનો હકીકતલક્ષી અહેવાલ અને પંચનામું કરવા માટે અમે અત્યારે સ્થળ ઉપર મોકલ્યા છે। જે અત્યારે રજૂ થયેથી આગળની જે કાર્યવાહી છે નિયમાનુસાર નિષ્પક્ષ અને તટસ્થ જે પણ આમાં હકીકતલક્ષી અહેવાલ રજૂ થયેથી જે પણ કાર્યવાહી કરવાની થશે એ અમે કાયદાની મર્યાદામાં રહીને આગળની કાર્યવાહી અમે ત્વરિત ધોરણે કરીશું। તો બિલ્ડરો ખાલી ગામડાઓમાં જ આવો ખેલ નથી કરતા, શહેરમાં પણ બિલ્ડરના ગપલાથી લોકો ત્રાહિમામ છે। અમદાવાદના ઘાટલોડિયામાં આવેલા સ્નેહાંજલિ સોસાયટીમાં રહીશો બિલ્ડરના વાંકે હેરાન પરેશાન થયા છે। બિલ્ડરની છેતરપિંડીથી 35 વર્ષ બાદ સ્નેહાંજલિ સોસાયટી ગેરકાયદેસરની બની ગઈ, જેના કારણે કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ પણ સોસાયટીના લોકો પર બેઘર થવાની તલવાર લટકી રહી છે। આજે મનપાનું જેસીબી મકાન તોડવા માટે સોસાયટી પર પહોંચતા રહીશોએ હોબાળો મચાવ્યો અને બિલ્ડર દિલીપ પટેલના નિવાસસ્થાન બહાર ધરણા પ્રદર્શન કર્યું। અમારી સોસાયટીનું અત્યારે ડિમોલિશન ચાલી રહ્યું છે। અમે લોકો બધા ડિપ્રેશનમાં છીએ। બધા અમે બિલ્ડરના ત્યાં આગળ એના ઘર માટે આવ્યા છીએ ધરણા કરવા માટે। અમને ન્યાય અપાવો બસ, બીજું અમને કંઈ જોઈતું નથી। અમને ન્યાય અમારે જે અમારા પૈસા 4 કરોડ રૂપિયા જમા પડ્યા છે એનું વ્યાજ એ અમને અપાવડાવો। અમને સરકારે લોલીપોપ જ આપી છે। જે હાઉસિંગના જે ફ્લેટ આપેલા છે એમાં બી અમારે ભાડું જ ભરવાનું છે। જો અમારે ભાડું જ ભરવાનું હોય તો અમને બીજે ક્યાં નથી મળતું ભાડું ભરવાનું। અમને અમારું મકાન જ જોઈએ, મકાન સામે મકાન, અમારા હાઉસિંગના જોતા જ નથી, એ પાછા રેન્ટ ઉપર। રેન્ટ તો અમે આમ બી કોઈ બી મકાનમાં ભરી શકીએ છીએ। અમને અસંતોષ છે, અમને ન્યાય મળ્યો જ નથી, એટલે અમે ન્યાય માગવા અમારું મકાન જ જોઈએ, મકાનની સામે મકાન જ જોઈએ, હાઉસિંગમાં નહીં।
અમારે 2 કરોડના મકાન છે આજે, તો તમે હાઉસિંગ આવા ફ્લેટો અમને અત્યારે આપી દો, એ પાછા રેન્ટ ઉપર. અમારે એ તો જોતા જ નથી. કોઈ સમાધાન નથી કર્યું. આ લોકો જ્યાં પણ ગયા છે, સીએમ ઓફિસમાં ગયા હોય, કોર્પોરેશનમાં કમિશનરને મળ્યા હોય, પોલીસને મળ્યા હોય, જ્યાં પણ ગયા ત્યાં એમને ધમકાઈ અને એમને એવું કહેવામાં આવ્યું છે કે અહીંયા તમે સહી કરી નાખો, નહીતર તમને કશું જ નહીં મળે, એવું કહી અને પરાણે સહી કરાવડાવી છે. એમણે કોઈ સમાધાન નથી કર્યું. તો આવી જ સુરતના શિવ રેસિડેન્સીના રહીશો પણ બિલ્ડરના વાંકે રસ્તા પર આવી ગયા. મંગળવારના રોજ સુરતના ભીમરાડમાં નિર્માણધીન વિવાન બિલ્ડિંગની આશરે 150 ફૂટ લાંબી પ્રોટેક્શન વોલ તૂટી ગઈ, જેના કારણે મનપાએ બાજુમાં આવેલી શિવ રેસિડેન્સીને સુરક્ષાના કારણે ખાલી કરાવી. આમ બિલ્ડરની બેદરકારીને કારણે સુરતના 400 પરિવારનો સુખ ચેન છીનવાયું છે. આજે બેઘર બનેલી મહિલાઓએ રસ્તા પર ચક્કાજામ करता पुलिस बुलावानी फर्ज पड़ी. पूरा शिव परिवार हमारे रास्ते पे आया है. अभी गैस लाइन बंद हो गया, पानी बंद हो जाएगा, जाएंगे कहाँ? कहीं से भी घर बना के दो या कुछ भी दो, हम मिडिल क्लास है, हम कहाँ जाएंगे बताओ? रोजी रोटी पूंजी जो ये बच्चे देखो, मेरा बच्चा कितना छोटा है, देखो हम कहाँ जाए? अभी अभी रोड पे आ गए हैं. 3 दिन हो गए हमारे को यहाँ घर से बेघर हुए और कितने डर का माहौल है. कोई भी आकर के यहाँ हमारे को सुन ही नहीं रहा, देख ही नहीं रहा है कि यहाँ हो क्या रहा है और इसका सोल्यूशन क्या है. और ये तो भगवान की मर्जी है कि इतना ही बड़ी घटना हो सकती थी, उससे हम बच गए. लेकिन अभी तो सरकार को अपने संज्ञान देखना चाहिए. 2 दिन से कुछ काम नहीं हुआ है और इधर पानी आ ही रहा है आगे से. સુરત મહાનગરપાલિકાએ બિલ્ડર, આર્કિટેક્ટ અને એન્જિનિયરની બેદરકારી સામે આવતા તેમના લાયસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા. આમ હાલ બિલ્ડરોના ગોટાળા અને બેદરકારીને કારણે સામાન્ય નાગરિકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો. જો કે આમાં ખાલી એકલા બિલ્ડરનો દોષ નથી. લોકોની આવી હાલત માટે તંત્ર પણ એટલું જ જવાબદાર છે. જો બિલ્ડર ગેરકાયદે જમીન પર મકાન બનાવી અને વેચે છે, નિયમોનું પાલન કર્યા વગર મકાન બનાવીને વેચે છે, તો જવાબદાર તંત્ર શું કરે છે? તંત્રના અધિકારીઓની મિલીભગત વગર આ શક્ય પણ નથી. એટલે જ આ પાપ માટે જેટલા બિલ્ડરો જવાબદાર છે, તેટલું જ તંત્ર પણ. ત્યારે લોકો સાથે ઉગાડી લૂંટ ચલાવનારા આ બિલ્ડરો અને તેમનો સાથ આપતા ભ્રષ્ટ અધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.